સ્પીડ ઓફ 90 રેડી. અરજદાર તરફે આંખ 17થી અરજદાર જમિયંતબેન હબીબ સુમરા નાઓ સોગંદ પર જુબાની આપેલ છે, જેમાં તેણી પોતાની અરજીમાં જણાવેલ હકીકતોને સમર્થન કરે છે અને હકીકતોનું પુનરાવર્તન કરેલ છે અને જણાવેલ છે કે મારા નિકાહ આ કામના સામાવાળા સાથે અમારા સમાજના રીત રિવાજ મુજબ 10 વર્ષ અગાઉ થયેલા. નિકાહ વખતે કરિયાવરમાં મારા માતા પિતાએ સોના ચાંદીના દાગીના અને કપડાં આપેલા. લગ્ન પછી અમો છાડવારા મધ્ય રહેવા ગયેલા. હું મારા સસરા કાસમભાઈ, દાદીમાં સાસુ હસુભાઈ તથા દિયર સાજિદ સાથે સંયુક્ત કુટુંબમાં વસવાટ કરતા હતા. ત્યાં હું 12 મહિના મારા સસરામાં સારી રીતે રાખેલ. ત્યારબાદ મારા સસરા પક્ષવાળા મારા સસરા તથા મારા દિયર તથા મારા દાદીમાં સાસુ મને ત્રાસ આપતા હતા. તેઓ મને મારકૂટ કરતા તેમજ ઘર વખરીનો સામાન રાખતા નહીં અને લાવવા નહીં. ત્યાર પછી અમો સામખિયારી મધ્ય રહેવા ગયેલા. ત્યાં પણ મને સાસરી પક્ષના લોકો મેણા ટોણા મારતા હતા અને મારા પતિને ચડાવતા હતા અને દારૂ પીને મને મારકૂટ કરતા હતા. મારી દાદી સાસુ તથા મારા સસરા મારા પતિને કહેતા કે તું આને કાઢી મૂક, તને આનાથી સારી છોકરી સાથે પરણાવીશું, અને મારા પતિ મને તલાક આપી દેવા માટે દબાણ કરતા હતા. મારો ઘર સંસાર ચલાવવા માટે આ બધા ત્રાસ સહન કરતી હતી. છેલ્લા મારા પતિ અને મારા સસરા તથા મારા દિયરે મને ઘરમાં પૂરી રાખેલ અને મારકૂટ કરેલ અને પગ ઝાલીને મને પછાડેલ. પછી મને પિયરમાં પહેરેલ કપડે રવાના કરેલ. ત્યારથી હું મારા માવતરે રહું છું. આ લગ્ન જીવનથી અમોને 2 બાળકોને જન્મ આપેલ છે. સૌથી મોટો પુત્ર હાજી ઉંમર વર્ષ 7 તથા બીજા નંબર પુત્રી નાએ રૂબીના ઉંમર વર્ષ 4 છે, જે આ કામે અરજદાર નંબર 2 અને 3 વાળા છે. મારા પતિ IT કંપનીમાં નોકરી કરી 20,000 રૂપિયા કમાય છે. હું કાંઈ કામ ધંધો કરતી નથી. મારા પતિ ઉપર અમારા અરજદારો સિવાય અન્ય કોઈની ભરણ પોષણની જવાબદારી નથી. હું અરજદાર માસિક રૂપિયા 5,000 તથા અરજદાર નંબર 2 અને 3 રૂપિયા 2,500 લેખે કુલ રૂપિયા 10,000ની માસિકની માંગણી છે. આ એકવાળી અરજી મારા લખાવ્યા મુજબની છે. તેમાં મારી સહી છે. પેરેગ્રાફ. સામાવાળા તરફે તેઓની ઉલટ તપાસમાં જણાવેલ છે કે તે વાત ખરી છે કે સામાવાળા સૌથી મારા નિકાહ સામસાટે થયેલા. એ વાત ખરી છે કે મારા દાદીમાં સાસુ 80-85 વર્ષના છે અને પથારી વશ છે. તે વાત ખરી છે કે લગ્ન બાદ હું સાસરીમાં ગયેલ ત્યારે હું અને મારી દાદીજી સાસુ ઘરે હતા અને મારા પતિ તથા મારા સસરા ધંધાર્થે બહાર રહેતા. તે વાત ખરી છે કે મારા પતિ મને તું કાઢી છે અને મારે જોઈતી નથી તેવું કહેલ નથી. તે વાત ખરી નથી કે મને મારા પતિ તથા સસરા તથા દાદીજી સાસુ કે મારા દિયર ક્યારે મેણા ટોણા મારેલ નથી કે માનસિક ત્રાસ આપેલ નથી. તે વાત ખરી છે કે મને ઈદ કરવા માટે મોકલેલી અને હું રોકાઈ ગયેલી. તે વાત ખરી છે કે મારા પતિ કે મારા સસરા ને દારૂ પીવાનો વ્યસન નથી.